છેલ્લા એન્ડમાં પછી મારે બટન ના ખોલવો પડે એમ. હા એટલે તમે બટન ખોલો હોય તો ખોલ નાખજો, પણ આગેવાન જો મારી વાત વાપરો. હવે આરા રસ્તા ઉપર 100 વીઘા જમીન વાળા હઈ, એટલે કે 10 થી 15 વીઘા જમીન ના ધણી હી, બરાબર? કોઈ કાપતા નહીં. હવે હું એકલો કાપું, આ ભેળા આવી જાય ચમ. એટલે તમારે બધાનો હક લાગે, બધા ભેગા થઈને કાપવું પડે. હા એટલે ગટુજી આ તો વ્યવહારે બોલી કમ્પ્લીટ યાર. કોઈ વ્યવહારે નહીં બોલતા. શિયાળામ ખાલી લેબડી કાપી હતી ને વાળની, તોય ઘેર ઝઘડો કરવા આવ્યા હતા. તેમ કીધમ લેબડી કાપી છે. એટલે વાને એવું કર્યું ખબર હે, નેડિયામ નમતું તું એ એમ દારૂ રાખ્યું, મારે હેતર વાળું કાપી નાખ્યું, પછી ના બખાડો કરું. એ બાબતમાં ઝઘડો નહીં, આપણે ખેતર બાબતમાં તમારે છે ને આ નેડિયમ તો બધા જો બધા શેરદાર વાળા આવશે તારી થાય કમ્પ્લીટ, એક જણાથી ન થાય. હું તો વિચારી બેઠો હું કે બધા જે મેં 10-15 કીધા ને એ બધા હેતર વાળા આવશે ને એટલે હું એ ઉભો રહી. બરોબર. હવે આગળ ભાઈ અમારે ભાઈ બીજે કોમ હોય ઘેર ભાઈ. તૈયાર એમ રહેજો કીધું. આ જો વડીલ્યા આ નેડિયાની હદમાં સોળ્યા તો. જો આ તમે વાર કાઢ નાખી લે. આ તો એ વાત તો સાચી ને અડી પેલા ઉઠી લાગે તાણી. એટલે જે તમે જોવા આવ્યા હોય ને એ જો વધારાનું ના જો, મગજ છટકા પછી. એટલે ભાઈ બધું બતાવી પડવું હે. નેડિયું બેડિયું એટલે આગળ માપ લીધું છે ને કોઈ એમને તો સટે છોડી નહીં હોય. હા ઓકાને હા એ દાડા આ દોઢ ફૂટ્યું ને તો આ બીજા બધા હોય કણ આ હતા આજુબાજુ વાળા બધા અને છોડ્યા તો આપલા. એ બધી વાત જવા દો. એક ચારો આપણે ગટુજીને શેઠાવાળી વાત કરજો હરજી એટલે વાત પૂરી થાય. અંદર સજાનું આપણે બધું ઘટાઈ નાખાય એટલે લઈ તો લીધું છે પાછું. લ્યો હવે આ બીજા આગેવાન નવા થયા. હેડ તો કશું હેડતું નહીં વાતું. એટલે અમારે જો અમારે ઘેર ના હેઠું તો હોય. ઓય હું તમે પંચાયત કૂટવા આયા છો. અરે તમે વખત જોવા આવ્યા કે ઝઘડો કરવા આવ્યા? હા આ બધા જે વ્યવહાર હે કેવું પડે પછી. ગામમાં કોઈ ઘણા ના એવા વ્યવહાર હું કરતા હશી. આઈ ક્યાં વ્યવહાર કેવા? હમણાં તમારા ઘરમાં કાલી મેલે છો તાન. એ તો આવ્યો તો કે મારા પેલી વાત ફેન્સિંગ હડકા આપી છે તે એટલે. એ હવે વયા આવો બધી આટલા આવો. એ આગેવાન તો છે. આવો બોલો બોલો તું સમજાવ. એ આ રહ્યો મારો જો અને એ આ રહ્યો શેઠો જો. આ ટાળીઓ જો અને આ શેઠાની એક વેત મેલી ગોઠનો કેટલો યન સાઈડ જો જગ્યા જેટલી પડી મેલી અને આ સાઈડ તોપલો સોળ્યો. માપી લો હવે હું માપું. મારો માપી નહીં યાર રખુબા. એક વેતે પૂરી નહીં યાર. એક દોઢ વેટ થાય. દોઢ વેટ થાય તમારો. થઈ દોઢ. હવે કેટલી જગ્યા છોડી દો છો અને આ મારા ભાઈઓ હવે મને યાર ખોરવો જ છે એટલે ખોરવાનું એટલે હવે વાત આવી. હવે હું કરું વાત. હરખી રીતે સાલ લેતે ડૂસી નહીં ફાવતું મારે. વાપડો હવે વાત હું કરું આગેવાન આ બાદ આગળ આવો. બોલો. હવે દોઢ વેત આ બાદ થઈ અને એક વેત થઈ આ બાજુ. એટલે આરે હું કરી ખબર હે, તાળીઓ ખોરો આવે ને એટલે બધું ગોદી નાખી હું સમજ્યા. એટલે અડધો વેત હિંમત જતી રહી હે. નકર કોઈ આ બાજુ જમીન હે વધાર સક નહીં અને આ હરતી. પાવરથી લુસી આમાં હેડે જ હેડે. હા એનું નહીં દેખાતું. પણ માર જમીનમાં હું ગમે તે કરું. તો પછી હદ તો બે બાદ હરખી જ છે ને. એટલે શેઠો તો હરખો જ છે ગટુજી. તમે હા? ગોઠાઈમાં ચમ બોલો? વડીલ તોય હરખો નહીં તમે જોવો યાર. નહીં આ કલટી બુજર મેલી તો એને નહીં દેખાતી કલટી બુજર આ મેલી. બધું કસીન શેડાવી હીરા. એટલે વાપડો. એટલે જો ગટુજી આમાં તો એક જ નિવારણ થાય. હા તમે વિશ્વા બે ભાઈ અને હવે આટલા શેઠા માટે તમે લડશો એમાં હારા ના લાગો. નહીં, ભાઈ, વધારે નહીં. આટલા બધું પાછી જાય તમારે 2-3 બોરીઓ ભરી જાય ના, ના. બચવાનું તમારા ખેતરમાં. આખો એક ચારો યાર લઈ. હા ગટુજી આ હોય કે પેલા બે લેબડા હતા તમારે ઘટાઈ ના ખાયા. એ હાવ કઢાઈ ના છે તો યાર હેરા લેબડા. લેબડા. એટલે પણ એક ઢોબલો ઓછો ના આવત બે લેબડા. હા એ પૂરું એમની. ડાયરેક્ટ લેબડા ઉપર ના સોરાઈ દેવાય. એ લેબડા કપાઈ નાખ્યા થડમાં કઢાઈ નાખ્યા. લેબડા ના પૈસા મને નહીં આલે. અડધો ભાગ ના આલો પણ એટલે એમાં એ તો હું આખી વાત કરું વાપડો. એમાં કેવું ખબર 2-3 લેબડા વયા હતા ને વાહ વાહ. અને 5-6 તો વયા હતા. એટલે એ તો મી ચમ કઢાય એ ખબર મેં હે? જે ઝાડે હતા એટલા લેબડા નતા તમે બીજા ઝાડે હતા. વાયને મૂર્ખમણી નીકળી એક તો એને આ સોયલો રાખ્યો જ ને બેસી છો કે ના રે એમની. ખેતરમાં. સોયલોય રોત હા સોયલોય રોત અને આ 2-3 ઢોબલા હોય ઓછા થોત. ઓછા તો. 5-6 ઢોબલા હોય ઓછા ના થોત. અને એટલા પૈસા ઓછા ના થઈ યાર તમારે. પેલો મોટો હડીખમ હતો આપણે વાવડી જેવો. તમે આ તો જોયેલો મૂક્યો નહીં આયેલો. હા ખીલી મારીને બહાર સોટર દેવો તો ઈ લેબડો હતો ને તો મારા હેતરમાં કોઈ મજૂર કોમી આવે ને તો અમે લેબની બેહીને ચા પાણી કરતા નાસ્તો કરતા. હવે મારે સોયલો તો આપણે પેલું અલા ગોબરા જા ચો કરવાનો તું તાર. આ એટલે જો આમાં મારી વાત વાપડો હા. કે અમાર કેવું થાતું હતું ખબર હે? હા. તો આગળ સરકાર પેલા જે કાગળે કરતા હોય ને એને એવું કહેતા હતા કે તમે ફેન્સિંગ વાર કરાવો ને તો વચ્ચે કે ઝાડ રાખવાનું નહીં. તો તમે ઝાડ રાખશો તો તમને પૈસા મળશે નહીં કે આપણી જે સબસિડી આવે હા. એટલા ઘટાયો. આવું મૂર્ખું હોય વળી. 2 મિનિટ વ્યવહારની વાત કરું. હા બોલો.
એ ઝાડ ઘટાડી દીધો. ઝાડ ઘટાડી તમને કેટલી સબસિડી મળવાની? હવે મળવાની જ છે. કેટલી મળશે? 10 લાખ રૂપિયા ખર્ચો થયો કે નહીં એની અડધી 50% આવશે 70-75 જનરલ. હા 70-75 ને ઓય આ તો લેમડા કઢાય ને અડધી સબસિડી મને આલી દેવાની. એ તો કાયદેસર તમારે ઝાડમાં અડધો અડધો ભાગ થાય. બરોબર વાપર્યા છે ને પણ એમને એટલે ખર્ચો કેટલા આવશે? એનો લાભ ઉપર આવે અડધો. 37,500 મેં રૂપિયા. 1.5 લાખ રૂપિયા એ કહેતા તો ભાઈ એમાં ભાગે અડધો આપવો પડે ને એમને 1.5 લાખ ખર્ચે. રૂપિયા જે અમે ફેન્સિંગ વાળનો તો 1.5 ખર્ચો લાખ તો તમે આખા હેતરની ને ખાઈ હે. હા, મારે તો એક ભાગની જ આલવાનું હોય ને. આ તો એક પાકની હાલવાન થાય ખર્ચો. આ તો 10,000 કાપીને 27,000 આલી દેજો. હા તો ભાઈ આખા હેતર ને તાર ફેન્સિંગ ના પૈસા આયા હી તમારે તો એક સાઈડ ના લેવાના રહે ને પછી તો તમારા ઈમ તો સમજતા નહીં તમે. હા હવે આગેવાનો ચોથી લાયા હોય પણ તમે તમારે જે સમજાવો ઝાડના હટે લેબડા કે 25-30,000 રૂપિયા તો આયા છે કોઈ મફત કશું નહીં ના આવે આવે. એટલા. મોટો લેબડો હતો કોઈ તાની શી વાત કરો અમે એક હા, ઝાડ એ લેબડો જેના આલી વેચો એને પૂછી એને પૈ કે આમાં બે જણ બોલવા દેવો તમે. અલ્યા ઢાક લે દારૂડિયા નહીં તારા મોઢે આ હારું લાગતું ખોલો ખોલ ને ખોલ તમે પિતા. હા ખુલ્લું જ છે જો મંડી વાત પર. વ્યવહારે કરજો પહેલા. પછી શું કહી રહ્યા કેજો બોલો. બોલો રે. બોલવા દેતા નહીં પણ બટન ખુલી જાય પછી હતા ને એને એટલે થઈ બટન જાય. ખોલવાના નહીં વખત સમાધાન કરવાનો હોય બે જણા વચ્ચે. એટલે યાર વાપરતું નહીં બટન ખોલવાની વાત કરે હેર્યો. પણ ખોલવું પડશે કાઠું પડશે પછી. રઘુજી બટન કોઈ ખોલો નહીં કાયદેસર તો હું થાય ખબર તમને આ બે શેઠા વચ્ચે જે પેલા લેબડા હતા ને હા. લેબડામાં તમારા બેનો અડધો અડધો ભાગ થા આ પેલું એટલે ઝાડું, ગોબરાજી એમાં કેટલા પૈસા આયા હતા કેજો લેબડા હતા? એટલે જો આ જે જાળાની તમે વાત કરો ને હા. જાળાને તો કશું આવ્યું નતું બરાબર હે પણ લેબડાના આયા હતા 10,000 રૂપિયા એટલે હું આઈને આલી દઈએ 5,000 હાલ દો. બરાબર એના ભાગે ગટુજી બરોબર હે? હા તમારા ભાવ જે લેબડાના તમે કહો ને એમાં ભાગ તમને મળી જાય તો હા. 5,000 હોજે આલી જો ઘેર. આ કશો હતો ને હોચે હું 5,000 આલી દે અને પછી હવે આ સુધી કદી આ ફેન્સિંગ જે મેં વાડ કરાય ને એ બાબતે કોઈ મેટલ કશું બખાડો થવો જોવો નહીં. તમે 5,000 આલ દેજો પછી તમારા વાયર તાર ફેન્સિંગ બાબતે કોઈ વાત આવશે નહીં. બસ બરાબર એટલે કાયદેસર તો તમે જ આ ખોદી ખોદીને તમારે હમ કરી દીધું તમને ખબર હા. હે? નકર વચ્ચે વચ્ચે જ છે લાઈન. હુઆ. તાળીઓ એ રીતનું હોય એટલે. અને ગોબરાજી હા, બોલો. આ તમે આ જે ઝાડ કાપી નાખ્યા એ, હા, હા. એટલે હવે તમને ખબર હે ઝાડ કાપવાથી વરસાદ ઓછો આવે તમને ખબર હે? સરકાર શું હા. કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો. આ તમે એક ઝાડ તો રાશે જ નહીં હા. હવે વરસાદ ચોથી આવે કેજો હા. હા, રઘુબા. હવે ખબર પડી યાર મગજમાં હવે ટપુ પડ્યો. શેનો? શેનો? આપણા ગામમાં વરસાદ કેમ ના થયો? ચમ આ ભોગાઈ ચાર કાપી નાખે યાર. હોય ને આ તારા કારણે આખા વાતામાં વરસાદ નહીં આવે વાત કરી. હા. યાર, શરમ નહીં આવતી યાર તને? આવા ઝાડ આગેવાનો કાપી નાખ્યો. એટલે અમદાવાદ રઘુજી અમે એ વાત નહીં એટલે અમે ગોબરાજી ની વાત નહીં આ તમામ આખા ગુજરાત ની વાત છે. હોય. આ બનાસકાંઠામાં તમે જો શેઠે શેઠે તાર પેચિંગ થઈ ગયું કે ઝાડ તો શેઠે હોતું જ નહીં લો હા પછી અને આખા શેઠે આખા બનાસકાંઠાની વાત સાતો બનાસકાંઠાની વાત નહીં બે સરકારનો ઓખ એ સરકાર શું કરે કે સબસિડી આપી એમ કરીને ઝાડ ઘટાડી દે હે. એને બધા ઝાડ ઘટાઈ નાખે અને હા. ભાઈ આપણા ખેડૂતો બધા કે વરસાદ નહીં આવતો એટલે વરસાદ ચોથી આવે આપણે એક ઝાડ રાખતા જ નહીં શેઠે નથી આવે. સબસિડી આલવી તો હાલે પણ આપણા ખેડૂતોને બધાને એમ કહેવાનું કે અમારે જે શેઠે જે લેબડા છે ને અમે લેબડા કાયદેસર રાખશું એમ. ચાર બાર નહીં નીકળો ભાઈ. આપણે એ સોય નડતી હોય ને તો થોડી થોડી સોય કાપવી પડે પણ આપણો જે થળીએ તમે કાપી નાખો એક લેબડા થતા 10 વર્ષ લાગી ખેતરમાં આપણે અને તમે આવા ઝાડ કાઢી નાખો તો પછી વરસાદ ક્યાંથી આવે કેજો ના આવે. ના ઝાડ ક્ષેત્રમાં બધો ફાયદો થાય તમને જ થાય બળતણ ના મળી તમારે 12 તમારી મહિનાનું લાકડું મળે અને પછી આપણે ગેસના બાટલા ના લાવવા પડે આ તો સરકાર શું કરે ખબર હે? બધા ઝાડ કપાઈ નાખે પછી પેલા ગેસના ભાવ ઊંચા કરી નાખે તો નુકસાન આપણું જ થાય પાછું. નુકસાન કરવું અને થાય આટલું જ આપણે થાય ઠાચા પાછા સોયલા બે હવા થાય બે આવા થાય એટલે મારા તો જો તમામ જે અમારો વિડીયો જોવા વાળા ખેડૂત મિત્રોને એટલી જ અપીલ છે કે તમે તમારા ખેતરની અંદર તાર પેચિંગ કરાવો એનો વધો નહીં અમને વિરોધ પણ તે તમારા શેઠા જે ઝાડ છે ને એ ઝાડ અવશ્ય રાખો અને તમે ઝાડ રાખશો તો જ વરસાદ આવશે અને બધા ઝાડ કાપી નાખો તો જ વરસાદ આવે કહેજો એટલે આપણે સરકારને એક અપીલ છે કે તમે જે અમારા શેઠા જે ઝાડ છે ને એ ઝાડ રાખશો તો તારે એમને જે સબસિડી આલવી આલો એમ બરોબર હે? હા બરાબર છે ચમ અને આપણે ગુજરાતમાં કે આપણે ગમે તો ઝાડ વાવશો તો જ વરસાદ આવશે નકર નહીં આવે બરાબર દાડા પાડા તો તમે જુઓ કેટલા ઝાડ કપાતો જઈ કપાઈ બરોબર બરોબર. એટલે તમને હવે કહી દીધું કે તમારે શેઠે હવે લેબડા વાવી દેજો કમ્પ્લીટ હા બરાબર બરોબર. વાઈ દેવા હે અને બધા આપણા જોવા વાળા વિડીયો જોવા વાળા બધા ખેડૂત મિત્રો એ તમારા શેઠે તમે ઝાડ વાવશો તો જ વરસાદ આવશે અને ગુજરાતમાં હરિયાળી થાય એટલે બધા ખેડૂતો બધા તમારા શેઠે એક ઝાડ કમ્પ્લીટ વાવજો અને બધા ઝાડ વાવશી તો જ આ વાતે આપણે ખેડૂતે મોજે દરિયા થાય નકર નથી બરોબર લો હેડો. આ મારી નાગેશ્વરી આ